अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 82। गुण महात्म्या शक्ति, रूपाशक्ति, पूजा शक्ति, स्मरणा शक्ति, दास्या शक्ति, सख्या शक्ति, कांता शक्ति, वात्सल्या शक्ति, आत्मनिवेदना शक्ति, तन्मया शक्ति, परम विरहा शक्ति रूपा एकता अपि एकादशता भवति। कंटिन्यू। स्मरणा शक्ति। ભગવાનનું ભાવપૂર્વક પૂજન થવા લાગે ત્યારે તો તેનું સ્મરણ પણ થવા લાગશે. સ્મરણ થવું જોઈએ એમ. સવારમાં એવી ભગવાનની પૂજા કરવી, સવારમાં જ કરવી એવું કંઈ જરૂર નહીં, પણ એવી ભગવાનની પૂજા કરવી કે એને આખો દિવસ યાદ આવે. તો પૂજા એટલે માન દેવું છે, ભગવાનને રિસ્પેક્ટ દેવું, એટલું રિસ્પેક્ટ દેવું કે એને બધી જ જગ્યાએ ભગવાન યાદ આવે. ભગવાનનું ભાવપૂર્વક પૂજન થવા લાગે ત્યારે તો તેનું સ્મરણ પણ થવા લાગશે. ગૃહસ્થમાં એવું હોય કે એકનો એક દીકરો હોય અને એના લગ્ન કરે અને ડંકો વગાડી દે, પછી તો એ 2-3 વર્ષ 5 વર્ષ સુધી હાલે એને બધે કે આવા લગ્ન કર્યા, આવા લગ્ન કર્યા. અહીંયા આપણે 15 કરોડના લગ્ન કરે છે, હૈદરાબાદમાં 15 કરોડના લગ્ન થાય છે. એટલે ડંકો વગાડી દીધો હોય એમાંય વરઘોડિયાને તો એવું કે ઓલું સરપ્રાઈઝ કર્યું હોય ને, એટલે એ આખી જિંદગી યાદ કરી રાખે. રિસ્પેક્ટ છે એ સ્મરણ જન્માવે છે. ભગવાનની એવી પૂજા કરવી કે ભગવાન આખો દી યાદ આવે, એવું રિસ્પેક્ટ રાખવું કે ન્યાય એને તરત જ બધી યાદ આવે. પ્રથમ પરમાત્મામાં શરીરને નિયમપૂર્વક પ્રેમથી લગાવો ત્યારે મન પણ ભગવાનમાં લાગશે. કેવળ મનને લગાવવા પ્રયત્ન કરશો તો સ્મરણમાં લાગશે નહીં. એકલા મનને લગાડવું બહુ કઠણ છે. શરીરને હોતે ભગવાનને સંબંધમાં લગાડી દે અને પ્રેમપૂર્વક લગાડે તો પછી મન હોતે ધીરે ધીરે લાગે. ઇઝી રસ્તો છે, કારણ કે શરીર ઉપર જેટલો આપણો કંટ્રોલ હોય કરી શકીએ એટલો મન ઉપર કંટ્રોલ કરી શકાય જ નહીં, કારણ કે ગમે ત્યારે ભાગી જાય. એટલે શરીર ઉપર પહેલાં કંટ્રોલ કરવાની ટ્રાય કરવી, પૂજા હરખી કરવી, દર્શન હરખા કરવા, બીજી ભક્તિ સેવા એ બધી ભાવપૂર્વક કરવી, તો સ્મરણ ઓટોમેટિક મને થાય. ભાવપૂર્વક કરવામાં તો મન પાછું આવી જાય ને, ભલે ને આવી જાય, નહીં આપણે ક્યાં એને આઘું રાખવું છે. એકલું શરીરને કેવી રીતે લગાડવું? ફોકસ ઓલા ઉપર રાખવાનું, મન ઓટોમેટિક આવી જ જવું જોઈએ એવું આપણે ફોકસ રાખીએ શારીરિક, તો મન ઓટોમેટિક આવી જવું જોઈએ. વધારે ફોકસ ને વધારે ભાવ હોય તો મન આવી જશે. ભાવપૂર્વક ન કરે ને ઉપરથી કરે તો પછી આવે નહીં. મશીનની ગોળે કરે, યંત્રવત કરે કે રૂટિન પ્રમાણે કરે જાય તો મન તો બીજી કંઈ ભમતું હોય એમ નહીં. પણ પહેલું સ્ટેપ છે ને એ શરીરને એંગેજ કરવાનું છે, પછી બીજું સ્ટેપ છે એ મનને એંગેજ. જો શરીરને આખો દિવસ એંગેજ કરતા, ભગવાનના સંબંધમાં એંગેજ કરતા ફાવી જાય
તો મન હોતે આવે, ન આવે એવું કાંઈ નહીં. એ હેલું પડે. શરીરને એંગેજ કર્યા વિના ભગવાનના સંબંધમાં એકલા મનને એંગેજ કરવા જાય તો ન થાય. એટલે મહારાજે જે પંચ વર્તમાન કીધા છે એ ફિઝિકલ જ કીધા છે. બ્રહ્મરૂપ થવું એ મેન્ટલ કીધું છે, પણ વર્તમાન ધર્મ તો ફિઝિકલ કીધા છે કે આમ થાય તો આમ કરવાનું, એટલું પ્રાયશ્ચિત કરી નાખવાનું, એ ફિઝિકલ છે. એટલે ફિઝિકલનો રિસ્પોન્સિબિલિટી એ સાધકની પોતાની ગણાય. મેન્ટલની રિસ્પોન્સિબિલિટી છે એ ભગવાન એની ઉપર દયા કરે. પણ ફિઝિકલમાં જો પૂરું પ્રમાણિકતાથી દાનતથી કરે તો ભગવાન એને મદદ કરે હોતી. પણ ફિઝિકલમાં દાંડિયા દેતા હોય અને હાવ દાનત જ ન હોય તો એને ભગવાન મદદ ન કરે અને એનું મને ઠેકાણ ન હોય. પૂજામાં ઢંગ ધડો ન હોય, કોઈ ક્રિયામાં ઢંગ ધડો ન હોય, ભગવાનની સંબંધી ક્રિયામાં, તો એનું મન ભગવાન કેવી રીતે રાખે? એટલે પેલા ગુણ મહાત્મા શક્તિ, રૂપા શક્તિ, અને પછી પૂજા શક્તિ, અને પછી સ્મરણા શક્તિ. આમ ઇઝી કર્મ છે. આ પ્રમાણે જ હોય એવું જરૂરી નથી, પણ આવું કરે, આ રસ્તે કરે તો હેલું પડે. ઓલા કરતા આડેધડ કરે એના કરતા હેલું પડે. તો મહારાજે કીધું કે 1,00,000 વર્ષ દર્શન કરે તો પણ એને કંઈ મન વિનાનો ફિઝિકલ તો એને કર્યું, એ તો કર્યું પણ ન કર્યા જેવું છે. આપણે તેમ કીધું ને કે એવું દર્શન કરવાનું કે આખો દી સાંભળે, એમ એવું દર્શન કરવાનું કે આખો દી સાંભળે. ભાવ સહિત કર્યું હોય તો 1,00,000 વર્ષ ન થાય. એ તો મહારાજે કોરા મને અને યંત્રવત કરે એનું કીધું છે. યંત્રવતની ક્યાં વાત છે આમાં? તો ભાવ સહિત અને મન એમાં શું ફેર પાછું? ફેર પડે થોડોક. મનમાં તો ક્યારેક મન લાવે તોય ભાવ ન હોય, મન આવી જાય તોય ભાવ ન હોય. કંસ છે એ એનું મન સદાને માટે કૃષ્ણમાં રાખતા હતા, પણ ભાવ 0 હતો. એટલે એવું જ કંઈ નથી કે ભાવ હોય એટલે મન આવી જાય, મન હોય તો ભાવ આવી જાય, એવું કંઈ નથી. ભાવ છે એ તો જુદી વસ્તુ છે, એક જાતની વિભાવના છે, ભાવના છે. અને મન છે એ તો તત્વ છે, એટલે એને લાવવું પડે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ભાવ એ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કાંઈ. ભાવ છે એ અવસ્થા છે. અવસ્થામાં ને ઇન્સ્ટ્રુમેન્ટમાં ફેર પડે. એમ સારી અવસ્થા હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક આવી જાય. સારા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે અવસ્થા આવી જાય એવું ન હોય. હા, ભાવ શેનાથી ઉત્પન્ન થાય છે? એટલે કે ઈ જીવનું કાર્ય છે કે મનનું કાર્ય છે? આમાં તો એવું કીધું કે ગુણ મહાત્મા, ઇતર વિલક્ષણતા. ભાવ છે ને એ કોમનમાં નથી થતો, એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં થાય છે. 10 જણા હરખા બેઠા હોય તો આપણને બધામાં 10માં બધા હરખા ઇક્વલ હોય તો ભાવ ન થાય, પણ એમાં કંઈક કોઈક વિશેષ હોય તો માણસનું મન તેમાં તણાય છે. જય સ્વામિનારાયણ સ્વામી. હા, ભાવનો અર્થ જાડો અર્થ એવો કે એનો મહિમા અને હેત એવો અર્થ? પ્રેમ. ભાવનો અર્થ પ્રેમ થાય. એકવાર આપણે સારું અનુભવ્યું હોય એટલે એમાં મન ચોટે વધારે તો એ ભાવ કહેવાય. ભાવનો અર્થ તો એક અવસ્થા જ છે, પણ આમાં જે નારદ ભક્તિ સૂત્રમાં પહેલેથી જે વર્ણન કર્યું કે આસક્તિ,
પરાનુરક્તિ ઈશ્વરે, એમ ભગવાનમાં આસક્તિ થાય એટલે એ ભાવ કહેવાય. ભાવનો અર્થ તો બહુ વ્યાખ્યા એવું કીધું, અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ. એટલે ભાવની વ્યાખ્યા પણ ઓલામાં ભાવની વ્યાખ્યા આપી છે ન્યાયમાં. ન્યાયબોધિની ટીકા છે, એમાં ભાવની વ્યાખ્યા આપી છે કે એને અનુભવ અને પછી સ્મૃતિ. અનુભવ વિના સ્મૃતિ ન થાય. અને જો ઉદાસીન નહીં, પણ એને શું કીધું, એવો શબ્દ વાપર્યો છે કે એવા એક જણો અનુભૂતિ કરે છે, પણ એ હું કે મને જો અનુભૂતિ કરતો હોય તો એની સ્મૃતિ ન થાય. ઉપેક્ષાપૂર્વક જો અનુભૂતિ થાય તો એની સ્મૃતિ ન થાય. આદરપૂર્વક અનુભૂતિ થાય તો એની સ્મૃતિ થાય. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ અથવા તો ભોગ ભોગવતા હોઈએ કે ભાઈ હાલો કંઈક જોવું છે, કથા સાંભળવી છે, જમવું છે, પણ એને ઉપેક્ષાપૂર્વક થાય તો એનું સ્મરણ ન થાય. આપણે જમવા બેઠા હોય ને આપણું મન બીજે ક્યાંય હોય, પછી સાંભળે નહીં કાંઈ ઉપેક્ષા. પણ આપણું મન ચોંટી ગયું હોય કે આવું છે આવું છે એવું છે, તો પછી સાંભળી રાખે. એટલે ઉપેક્ષાપૂર્વક જે વસ્તુની અનુભૂતિ થાય એના સંસ્કાર લાગતા નથી. આદરપૂર્વક જેની અનુભૂતિ થાય, અનુભૂતિ તો ફિલિંગ છે, કોઈ પણ ભોગ ભોગવા એની અનુભૂતિ કહેવાય. 5 જ્ઞાનેન્દ્રિયો છે એ અનુભૂતિના સાધનો છે. 5 કર્મેન્દ્રિયો અનુભૂતિના સાધનો ન કહેવાય, પણ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ અનુભૂતિના સાધનો છે. 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયનો અનુભૂતિ થાય. પણ એ અનુભૂતિમાં 2 પ્રકાર છે. એક તો ઉપેક્ષાપૂર્વકની હોય અને એક તો આદરપૂર્વકની હોય. આપણે જમવા બેઠા હોય ને કારેલાનું શાક આવે તો ખાઈ તો જાય, નિયમ હોય એટલે, પણ ઉપેક્ષાપૂર્વક ખાઈ ગયા હોય. પછી એમાંથી ઓહો ઓહો શું થાય અને શું યાદ આવે, મરાઈ ગયા એવું થાય કદાચ ને વળી આખો દિવસ. એટલે ઉપેક્ષાપૂર્વકની અનુભૂતિ હોય તો સંસ્કાર જન્માવતું નથી. અને સંસ્કાર, ડીપલી સંસ્કાર એ ભાવના. ડીપલી સંસ્કાર આપણા હૃદયમાં પડે તો એને ભાવ કહેવાય. સંસ્કારો ત્રિવિધા. ક્યાં? વેગો ભાવના સ્થિતિસ્થાપકતા. વેગો ભાવના સ્થિતિસ્થાપકતા. વેગ, ભાવના અને સ્થિતિસ્થાપકતા. એનો અર્થ એવો થયો કે આદરપૂર્વક આપણે કોઈ અનુભૂતિ કરી હોય એટલે આદર હોય એટલે વેગ આવી જાય. વેગપૂર્વક અનુભૂતિ કરી હોય તો એના સંસ્કાર ડીપમાં પડે અને એ ભાવનાને જન્માવે, સ્મૃતિને જન્માવે. ભાવનામાંથી સ્મૃતિ જન્મે છે. ભાવના ન હોય તો સ્મૃતિ ન જન્મે. ઉપેક્ષા હોય, ઉપેક્ષા અને ભાવના 2 ઓપોઝિટ શબ્દો છે. ઉપેક્ષા હોય અને કોઈ પણ આપણે અનુભૂતિ કરીએ કે આપણું મન એમાં બરાબર લાગતું ન હોય ને આપણે અનુભૂતિ કરીએ તો એના સંસ્કારો પડે નહીં અને ભાવના ન થાય. અને સ્થિતિસ્થાપકતા તો એને કહેવાય, પછી એવી સ્થિતિ બંધાઈ જાય. ગમે તે પછી ગમે તે અવસ્થામાં એને ઓલું ભાવનામાંથી બહાર જવું પડ્યું હોય તો હરેફરે ન્યા આવી જાય, તો એને સ્થિતિસ્થાપકતા કહેવાય. એટલે 3 પ્રકારના સંસ્કારો પડે છે. સંસ્કારના 3 પ્રકાર છે: વેગો, ભાવના, સ્થિતિસ્થાપક. વેગપૂર્વક કરે તો ભાવના ઉત્પન્ન થાય અને ભાવપૂર્વક કરે તો સ્થિતિ થાય. અનુભૂતિ તો ઉપેક્ષા હોય અને આદર હોય. આદરપૂર્વક કરે તો એના ઓલો એમ કે એમાં વેગ આવે. જેટલો આદર હોય એટલો વેગ થાય.
આદરપૂર્વક કરે તો એમાં વેગ આવે એટલી ભાવના થાય એટલી સ્થિતિ થાય, એટલે આને ભાવના કહેવાય. અને ભાવનાપૂર્વક થાય તો જ એની મેમરી થાય, નહીં તો મેમરી ન થાય. સ્મૃતિ જન્માવવામાં ભાવનાનો રોલ છે. સ્મૃતિ જો જન્માવવી હોય તો ભાવના એને ડેવલપ કરવી જોઈએ. ભગવાનમાં આપણને મહારાજની સ્મૃતિ જન્માવવી હોય તો આપણને મહારાજમાં કોઈ પણ જાતનો આદર હોવો જોઈએ, કોઈક ખૂણે આદર હોવો જોઈએ. આદરમાંથી ભાવના જન્મે છે. આદર હોય અને પછી એમાંથી વેગ આવે તો એમાંથી ભાવના જન્મે, અને ભાવના એમને લાંબો ટાઈમ જન્મે તો એમાં સ્થિતિ થઈ જાય. એની સ્થિતિ આવો ક્રમ એ ન્યાયમાં કીધો છે. નકર ભાવનાની ડેફિનેશન બહુ આપી નથી એકાથી. ભાવના કોને કહેવી? તો આદર કહેવાય, અતિશય આદરને ભાવના કહેવાય. એનો અર્થ એવો થયો કે આપણા હૃદયમાં એના પ્રત્યે અતિશય આદર જન્મે તો એ ભાવના કહેવાય. ઇમોશનલ ફિલિંગ એવું ગણાય એમ કે ઇમોશનલ ફિલિંગ જે થાય ભગવાન એને હા, એ જ ભાવના એવું કંઈક ભાવના કહેવાય ને કે એટલે એક્સ્ટ્રીમ ઇમોશન ભગવાન પ્રત્યેની થાય. ઇમોશન તો બધી જગ્યાએ હોય, પણ ભગવાન પ્રત્યેની એક્સ્ટ્રીમ ઇમોશન થાય તો એ ઇમોશન એ જ ભાવના. ઇમોશન ઘણા પ્રકારની હોય છે. એ માયલી એક ઇમોશન એટલે ભાવના. પણ એને ક્રિએટ કેવી રીતે કરવી સાધકને? તો આદર હોય જેના પ્રત્યે, એટલે આદર આપણે એમ કેળવવો પડે. ભગવાન પ્રત્યે એનો આદર કેળવવો પડે. આદર કેળવે તો એનો વેગ લાગે, એમાં રેગ્યુલરતા આવે, અને એક કરવાની ઈચ્છા થાય, એને અંદરથી ન જાગે તો એને વેગ આવે. ને વેગ વિના ભાવના ન થાય. ભાવના છે એ સંસ્કાર બે પ્રકારના છે, એક ઉપર છલા અને એક ડીપલી. ડીપલી સંસ્કાર ક્યારે થાય? કંઈક વેગ હોય તો. ઉપરથી કરે તો એમાં ઉપરથી સંસ્કાર ન પડે. એટલે ભાવના ત્યારે થઈ કહેવાય. એની નિશાની મને ભાવના થઈ કે નહીં, તો સ્મૃતિ જન્માવવી જોઈએ. પરિણામ ન આવે અને ભણે રાખે 10 વર્ષ સુધી કે હું 10 વર્ષ ભણ્યો, તો એનો કોઈ મેળ નહીં. પાસ કેટલા વર્ષ થયો તું એ પૂછવાનું હોય એને. એટલે ભાવના એનું નામ કહેવાય કે સ્મૃતિ જન્માવે. તો ભગવાનનું ભાવપૂર્વક પૂજન થવા લાગે ત્યારે તો તેમનું સ્મરણ પણ થવા લાગશે. પ્રથમ પરમાત્મામાં શરીરને નિયમ, એટલે એનો અર્થ એવો કે એવી પૂજા કરવાની કે આખો દી યાદ આવે આપણને, મજા આવે. મજા આવી હોય તો યાદ આવે. જે વસ્તુ મજા આવી ગઈ હોય એ યાદ આવે, પરાયણ આવે. જે વસ્તુ મજા ન આવી હોય એ યાદ ન આવે. એટલે મજા નથી આવતી આપણને. એટલે ડેરો થઈ ગયો છે કે આ ડેરો સવારમાં તરત જ નાખવાનો એમ. સાંજે સવારનો ડેરો કહેવાય. આરતીમાં જવું એ ડેરો. ત્યારે બધા પ્રોગ્રામો આવતા હોય હારા, એનાથી વંચિત રહી જવાય. પ્રથમ પરમાત્મામાં શરીરને નિયમપૂર્વક પ્રેમથી લગાવો ત્યારે મન પણ ભગવાનમાં લાગશે. કેવળ મનને લગાવવા પ્રયત્ન કરશો તો સ્મરણમાં લાગશે નહીં. સ્મરણમાં તો કેવળ મન એકને જ લગાડવાનું હોય છે. તો પણ શરીરનો તેમાં સહકાર નહીં હોય તો એકલું મન તેમાં લાગશે નહીં. એટલે ભાવના એક્વાયર કરવાની હોય છે. ભાવના એક્વાયર કરે એટલે આદરપૂર્વક જે અભ્યાસ કરે, એક્સરસાઇઝ કહેવાય એના આજની ભાષામાં, કે આદરપૂર્વક એક્સરસાઇઝ કરે તો ભાવના એક્વાયર થાય. આદરપૂર્વક ન કરે અને રૂટીનપૂર્વક કરે તો ભાવના એક્વાયર ન થાય. માટે પ્રથમ શરીર ભગવાનની પૂજામાં સેવામાં લગાવો. આપણે બધી કથા સાંભળીએ છીએ
એની કથા યાદ નથી રહેતી એનું કારણ જ આપણે એમાં અંદરથી આદર ન હોય. અંદરથી આદર હોય અને અંદરથી ભૂખ હોય તો એમાં ભાવના થઈ જાય અને યાદ આવે, આખો દી યાદ આવે કે કથામાં આમ આવ્યું હતું, કથામાં આમ આવ્યું હતું. હું શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળતો તો મને 1 અઠવાડિયું સુધી યાદ રહે. 1 અઠવાડિયે દરરોજ પાસે સ્વામી રવિવારે આવતા એટલે બીજી બદલી જાય. અઠવાડિયા સુધી જ મનન થાય કે આવી કથા આવી, આવી કથા આવી. હવે 1 અઠવાડિયું મનન થયું હોય તો પછી ભૂલાય નહીં, સહેજે ન ભૂલાય. એટલું બધું એટલે આદર અતિશય કહેવાય. આદર હોય તો ભાવના થાય. માટે પ્રથમ શરીર ભગવાનની પૂજામાં સેવામાં લગાવો. શરીર પર સાધક ધારે તો નિયમન કરી શકે. મન પર એટલું નિયમન શરૂઆતમાં કરી શકાતું નથી. એટલું બધું કઠણ છે મનને. મન જ એવું મન પેલું કે ગીતામાં ભગવાન શું કીધું? ચંચલમ હિમન નહીં, અસંશય મહાબાહો મનો દૂર નિગ્રહમ ચલમ. અર્જુને કીધું કે મન બહુ કઠણ છે તો ભગવાને હાથ પાડી કે હાથ છે જ કઠણ છે, પણ અભ્યાસ એને તું કવંતે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ એટલે આદરપૂર્વક અભ્યાસ કરવામાં આવે અને થોડો થોડો વૈરાગ્ય રાખે તો એ થાય. હાવ આપણે જેવા હું બલિહારી વૈરાગ્ય નીકળી પડે એટલે એવું કંઈ જરૂર ન હોય. માટે પ્રથમ શરીર ભગવાનની પૂજામાં સેવામાં લગાવો. શરીર પર સાધક ધારે તો નિયમન કરી શકે. મન પર એટલું નિયમન શરૂઆતમાં કરી શકાતું નથી. માટે અતિ ભાવ વિભોર થઈને એવી પૂજા કરો, એવી સેવા કરો જે સ્મરણ જ ભગવાનના ધામમાં જવાનું વિમાન બની જાય. ગીતામાં કહ્યું છે કે યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજંત્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. અતિ ભાવપૂર્વક કરીને અટાણે આપણે કરવી હોય કોઈ ભગવાનની સેવા પૂજા જે કાંઈ કર્યું હોય અને પછી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અંતકાળે હું બરાબર યાદ નહીં કરી શકું, કેવી પરિસ્થિતિ હોય શું ખબર પડે, પણ તમે મને યાદ કરજો તો ભગવાન યાદ કરે છે. ભગવાનનું તો બિરુદ છે, ઉલટું એને બહુ ગમે એવું. એવી ભગવાનની અરે ઠેરાવ કરી તો એ ભગવાનને બહુ ગમે કે હારો કાંઈ વાંધો નહીં હું કરે છે. પણ અટાણે આપણે પહેલાં જોઈએ ને ઠેકાણું આપણું, તો એટલું જ કરવાનું છે, અટાણનું ઠેકાણું જ કરવાનું છે. ભગવાન કહે છે, હે અર્જુન, મનુષ્ય જેનું જેનું સ્મરણ કરતો કરતો દેહ છોડે છે ત્યારે તે ભાવનાથી ભાવિત થઈને તેને જ પામી જાય છે. અંતકાળે ભગવાન યમ યમ ભાવમ સ્મરણ ભાપી ત્યજંત્યંતે કલેવરમ તમ તમ ભાવમ વાપનોતિ સદા તદભાવ ભાવિતા. જો ભાવનાથી સ્મરણ કર્યું હોય તો એવો જ થઈ જાય ભગવાન. ભરતજીએ ભાવનાથી બહુ અતિ આદરાતિશયપૂર્વક ઓલાનું સ્મરણ કર્યું હરણિયાનું, તો એ હરણિયું થઈ ગયા, બીજા અવતારમાં હરણિયું. એમ ભગવાનનું જો આદરાતિશયથી સ્મરણ કરે તો ભગવાનના સાધર્મપણાને પામી જાય. ત્યાં દઈને ભગવાન જેવા 4 હાથ બધું થઈ જાય. 4 હાથવાળાનું સ્મરણ કરતા, આપણે તો 2 હાથવાળાનું જ કરવાનું છે એટલે 2 જ રહે. ભગવાન કહે છે કે હે અર્જુન, મનુષ્ય જેનું જેનું સ્મરણ કરતો કરતો દેહ છોડે છે ત્યારે તે ભાવનાથી ભાવિત થઈને તેને જ પામી જાય છે. અંતકાળે ભગવાનની સ્મૃતિમાં ભારે ચમત્કાર રહ્યો છે અને તે જીવન દરમિયાન સ્મૃતિના અભ્યાસ કરવાથી સિદ્ધ થાય છે. જીવન દરમિયાન ભાવના ડેવલપ કરવાથી અંતકાળે સ્મૃતિ સિદ્ધ થાય છે. જીવન દરમિયાન ઉપેક્ષાપૂર્વક આપણે ઠેઠલગી કર્યું હોય તો એટલી બધી ભાવના યાદ આવે કે ન આવે. ભગવાન તો અતિ દયાળુ છે, તેના અર્થે કોકે કાંઈક જરાક કર્યું હોય તો એ ભૂલતા નથી અને ઓલું બધું ભૂલી જાય કે એણે શું કર્યું. અને કાંઈક કિંચિત કર્યું હોય તો એ યાદ રાખે કે મારા માટે એણે આ કર્યું.
સામાન્ય માણસ હોય ને ખાનદાન હોય સંસ્કારો, તો એ કોઈ દિવસ કોકનો ઉપકાર છે એ ભૂલી નથી જતો, યાદ રાખે ઠેઠ મરણ ટાણા સુધી યાદ રાખે. તો ભગવાન જેવો તો ખાનદાન આ કોણ છે આ દુનિયામાં? એક જરાક કોકે કર્યું હોય, અણુમપ્યતુલમ હિ મન્યતે, અણુ માત્ર કર્યું હોય, આપણે કરીએ એ અણુ જ કહેવાય ભગવાનની આગળ તો, પણ અતુલમ હિ મન્યતે. ઉપેક્ષા, ઉપેક્ષાપૂર્વક એટલે હું એમ ઉપેક્ષાને શું કહેવાય ઇંગ્લિશમાં ભાઈ? હે, ડિસ્કનેક્શન. મેન્ટલી ડિસ્કનેક્શન, ફિઝિકલી કનેક્શન, એને ઉપેક્ષા કહેવાય. સ્મરણાશક્તિમાં ફિઝિકલી આપણે કરતા હોઈએ અને મેન્ટલી કંઈ ન હોય તો એને ઉપેક્ષાપૂર્વક કહેવાય. મેન્ટલ માઇન્ડ હોતે ઇન્વોલ્વ થવું જોઈએ એમાં, કોઈ પણ સેવા પૂજા બધું કરતા હોય તો. સ્મરણાશક્તિમાં સ્મૃતિરસ ઉત્પન્ન થાય છે. પછી તેનાથી તરબોળ થયેલો ભક્ત બીજી કોઈ વસ્તુનું સ્મરણ કરી શકતો નથી. સ્મરણ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પ્રહલાદજી છે. પ્રહલાદજીનું નવધા ભક્તિના એક એક ઉદાહરણ કીધા છે, એમાં પ્રહલાદજી છે એ સ્મરણ ભક્તિનું ઉદાહરણ છે. પ્રહલાદજી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના દેહની ને આત્માની પણ શુદ્ધ બુદ્ધ ભૂલી જતા હતા. રાધિકાજીને મનમાં વિચાર થયો કે મારે કૃષ્ણને મનમાંથી વિસારી દેવા છે, ભૂલી જવા છે. તેમણે તેમના સખી લલિતાને કહ્યું કે તું મને કૃષ્ણ સિવાયની બીજી કોઈ કથા સંભળાવ. કોઈક રાજાની સંભળાવી દે એટલે કૃષ્ણને ભૂલાઈ જાય, જેથી તેમાં ધ્યાન દઈને હું કૃષ્ણને ભૂલી શકું. ત્યારે લલિતાએ કથા શરૂ કરી તો એક એક શબ્દમાં કૃષ્ણને ભૂલવાને બદલે સ્મરણ થવા લાગ્યું. લલિતા કહે, કાશ્યાયામ આસિત પુરા વિપ્રહ. કાશીમાં એક બ્રાહ્મણ હતો. કથા તો એવી જ હોય ને, એક હતો રાજા, એમ તો કાશીમાં એક બ્રાહ્મણ હતો. રાધાજીનું પ્રથમ કા શબ્દ પર ધ્યાન જ ન ગયું. કા ભૂલી ગયા છે, કા શ્યામ એટલે શ્યામ યાદ આવી ગયું કે તો ક્યાં છે શ્યામ? કાશી ક્યાં છે એવું નહીં, શ્યામ ક્યાં છે? રાધાજીનું પ્રથમ કા શબ્દ પર ધ્યાન જ ન ગયું. તેમણે તો શ્યામ એટલું જ સાંભળ્યું. એટલું જ સાંભળાનું એને, એટલું જ એમ. કા તો સાંભળાનું જ નહીં. તેણે તો શ્યામ એટલું જ સાંભળ્યું. માણસના મનમાં ભરાઈ ગયું એ સંભળાય ને. આમ ભલે નહીં સાંભળતા હોય પણ એ ડિસમિસ કરી નાખે, કેન્સલ કરી નાખે, એ બધું ખોટું. મનમાં ભરાઈ ગયું એ સાંભળે. તમે તેથી આમ કીધું તું ને, એને 10 વર્ષ થઈ ગયા હોય, બીજું તો કેટલું પાછું કીધું હોય, પણ મનમાં ઓલું ભરાઈ ગયું હોય તો એ બધું એને સાંભળે કે આ તમે 10 વર્ષ પહેલાં આમ કીધું હતું. કાશિયામ એની ઘોડી. તેણે તો શ્યામ એટલું જ સાંભળ્યું ને બોલી, શ્યામ આજકાલ ક્યાં હશે? એની ભ્રાંતિ નિવારવા માટે લલિતાએ કથાના શબ્દો ફેરવા, આસિત કાશ્યામ પુરા વિપ્રહ. ત્યારે રાધાજીએ એમાં શ્યામ શબ્દ સાંભળીને પૂછ્યું, માંથી અકાર ક્યાં ગયો? લલિતા હેરાન થઈ ગઈ. તેણે કાશી શબ્દ જ બદલી નાખ્યો અને કથા શરૂ કરી. વારાજસ્યામ અભૂત વિપ્રહ. વારાણસ્યામ આસિત વિપ્રહ. વારાણસ્યામ અભૂત વિપ્રહ. ત્યારે તેમાં પણ શ્યામ શબ્દ જ રાધિકાજીના ધ્યાનમાં આવ્યો અને પૂછ્યું છે, વારાણસ્યામ. ને પૂછ્યું કે શકારને બદલે તે સ કેમ કરી દીધો? તો વારાણસ્યામ જ્યાં સગડીનો સ હોય એમ, તો ઓલો શ્યામમાં તો મીંડાવાળો હોય ને આમ કેમ ફેરફાર થઈ ગયો એમ. આસક્તિનો સ્વભાવ છે કે જેમાં આસક્તિ હોય તેના સંબંધવાળી કોઈ પણ વસ્તુ, નામ કે સ્થિતિ જોઈને તે વ્યક્તિ જ તેની સામે આવીને ઊભી રહી જાય છે. સ્મરણ રસ મધુર રસ છે. એકવાર સાચા ભાવમાં કોઈ ચાખી લે
તો ક્યારેય વિસારે તો પણ વિસરી શકતો નથી. ભગવાનના ભક્ત ગુણાતીતાન સ્વામી કીધું તાળવું ફાટી જાય, જો ભૂલાય તો મટકું મારીએ એટલું ભૂલાય તો તાળવું ફાટી જાય. એ કેવું હોય છે એને કલ્પના કરવી જોઈએ, થોડીક વિચારવું જોઈએ. ભગવાનના ભક્ત સ્મરણને જ પોતાનું જીવન માને છે અને વિસ્મરણને જ મહાવિપત્તિ માને છે. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદઃ વિસ્મરણમ વિષ્ણોઃ સંપદ નારાયણ સ્મૃતિ. આપણે પાસે સંપત્તિ ગમે એટલી ભેળી થાય એ નથી. એમ આખી જિંદગીમાં ભગવાનને યાદ કેટલા કર્યા એ સંપત્તિ એને, અને ભગવાનને કેટલા ભૂલી ગયા એ વિપત્તિ. ભગવાનને મહારાજ એવું કીધું ને કે જાજા સંકલ્પ થાય એ મોટો, નાના સંકલ્પ થાય. આજે સ્વામિનારાયણ સામે હમણાં ગુણાતીતાનંદ સ્વામીની તમે વાત કરી ને આ તાળું હા એ શાસ્ત્રી મહારાજ શ્લોક ભગવતીનો છે લગભગ કે ત્રિભુવન વિભવાય આ ત્રિભુવન વિભવ હેતવેપ્યકુંઠ સ્મૃતિ રજિતાત્મા ભાગવતનો શ્લોક છે. આ ન ચલતી ભગવત પદાર વિંદાત લવ નિમિષાર્ધમપી સ વૈષ્ણવાગ્રહ. એ પદાજી આના જેવું છે. શ્લોક આખો મગજમાં નથી આવ્યો મને. પેલું ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ વિમૃગ્યામ. અજિતાત્મા એટલે જેણે મન જીત્યું નથી એવા દેવતાઓ અને મનુષ્યો જેને આખી જિંદગી ખોળી જ રાખે છે તોય પણ મળતા નથી, એવા ભગવાનના ચરણારવિંદમાં ત્રિભુવન વિભવ હેતવેપ્ય અકુંઠિત સ્મૃતિ. એટલે કોઈક જો એને એમ કે તું એક સેકન્ડ જો ભગવાનને મૂકીને બીજું યાદ કર તો તને આ ઇન્દ્ર પદવી આપું, તો પણ એ ઇન્દ્ર પદવીને ગ્રહણ કરતા નથી. એવા એટલે ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મા સુરાદિભીર વિમૃગ્યામ. ન ચલતી ભગવત પદારવિંદાત. ભગવાનના ચરણારવિંદમાંથી એની સ્મૃતિ ચૂકતી નથી તો સ વૈષ્ણવાગ્રહ, એ મોટો ભક્ત છે. હા, લવ નિમિષ. લવ અને નિમિષ એટલે નિમિષ એટલે તો આપણે આંખનું મટકું મારીએ એ આનું આખું કોષ્ટક હોય છે કે આટલા નિમિષનું એક લવ થાય ને એટલા લવનું એક પળ થાય ને એક પળ આટલા પળની એક ઘડી થાય ને ઘડીની પહોર ને એવી રીતે એના માપ હોય. એટલે લવ નિમિષાર્ધમ એટલે અડધું મટકું મારે એટલી વાર પણ ભગવાનનું ભૂલ એને સ્મરણ, કોઈ બીજી લાલચ આવે તો પણ અમસ્તો તો ન ભૂલે, પણ જો એના કરતાં એને એમ થાય કે ત્રિભુવન વિભવ હેતવેપ્ય, ભગવાન આખા ત્રિલોકીના વૈભવ એને ખડા કરી દે તોય પણ એને માટે આ ન ચૂકે તો એ મોટો ભક્ત કહેવાય. એમ કે વૈષ્ણવાગ્રહ. 3 શ્લોકો આપણે પેલા અષ્ટકમાં હોતે રાખ્યા હતા, 3 શ્લોકો છે એ. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ વિપદઃ વિસ્મરણમ વિષ્ણોઃ સંપદ નારાયણ સ્મૃતિ. ભગવાનનો સાચો ભક્ત એવું આપણા હૃદયમાં મનાવવું પહેલાં જોઈએ. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. એ તો આપણે બોલવા ખાતર બોલતા હોઈએ છીએ. સાધુએ આપણે તો કંઈ નાણું ભેળું કરવા જવું નથી તોય આપણે મનમાં એવું ગોઠવાય નથી ગયું હતું કાંઈ એમ. પણ એને મનમાં એવું થવું જોઈએ કે આ જિંદગીમાં ભગવાન જેટલા રાજી થાય અને ભગવાન જેટલા યાદ આવે એટલી આપણી જિંદગીની સફળતા ગણાય.
એવું આપણે પ્રમાણિકતાપૂર્વક આપણને મનમાં જ નક્કી થવું જોઈએ. પછી ભલે ની ગ્રહસ્થ હોય એ ધન માટે પ્રયત્ન કરતા હોય, એમાં કંઈ ના નથી, એની ફરજ છે અને એને કરવું જ જોઈએ. પણ મનમાં આવું થવું જોઈએ કે સાચી સંપત્તિ આપણી કઈ છે. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા હોય એ છે કે આ લોકની આપણે ભેળી કરીએ એ છે. એ બેયની એને તુલના થવી જોઈએ. અને તુલના થઈ એટલે જો એ ભક્ત હૃદય હોય અને ખરેખર જ મહારાજમાં ચાહના લાગી હોય તો એને એમ થાય કે ના ના આ બરાબર છે. એનાથી એને વધારે શાંતિ થાય. ભગવાનનો સાચો ભક્ત વિપત્તિને વિપત્તિ માનતો નથી. જો તેમાં સ્મરણ થાય તો જો એમાં સ્મરણ થાય તો અને વિપત્તિ નથી. કુંતાજી દુઃખ માગ કે લીનો એ ભક્તન કી રીતિ વે. કુંતાજીને મનમાં એમ થયું શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર આવ્યા છે દ્વારકાથી અને યુધિષ્ઠિર મહારાજાને રાત ગાદીએ બિહાર દીધા, રાજ તિલક કરાવી દીધું ને બધું કરાવી દીધું, યજ્ઞ પૂરો કરાવી દીધો. ને પછી ભગવાન તો દ્વારકા હતા કે હવે હું જાય ફૈબા, એમ ફૈબા થતા ને એટલે અમે જઈએ હવે કે. એટલે તો કે મારે એક તમારી પાસે માગવું છે. એ ભલે શ્રી કૃષ્ણ ભગવાન ભલે ફૈબા કે, પણ કુંતાજી જાણતા હતા કે કૃષ્ણ ભગવાન છે અને એને બહુ મદદ બહુ કરી હતી. કે મારે તમારી પાસે એક માગવું છે. તો હું માગો ને ફૈબા? એક હું બે માગો? એટલે એવું કીધું કે મને વિપત્તિ છે ને કાયમ રહ્યો અને સુખ ન થાવ ક્યારે. એટલે ભગવાન કે હા ફૈબા હવે તો આખી જિંદગી તમારે તો વિપત્તિમાં જ ગઈ છે અને અટાણે સુખ મળ્યું છે તો ભોગવો. એટલે કે એમ નહીં કે વિપત્તિ પડે ને એટલે તું દ્વારકાથી દોડીને અહીંયા આવે અને સુખ થાય એટલે સંભાળીને વયો જા કે જાઓ મૂણો કરવા અને તું વયો જા. મારે એવી સંપત્તિ જોતી નથી. મારે તો તું આવ અને યાદ આવ. એવી વિપત્તિ હોય તો એ વિપત્તિ માને. એ તો પ્રમાણિકતાથી હશે, આપણે જેવું નહીં હોય એટલે એને પ્રમાણિકતા હશે હૃદયમાંથી. એટલે એ ભગવાનને એવું કહી શકે કે વિપત્તિ અને વિપત્તિ હું નથી માનતી, મને વિપત્તિ મળો કાયમી એમ. ભગવાનનો સાચો ભક્ત વિપત્તિને વિપત્તિ માનતો નથી જો તેમાં સ્મરણ થાય તો, અને સંપત્તિને જો તેમાં સ્મરણ ન થાય તો સંપત્તિ માનતો નથી. ભૂલાઈ જાય તો એ સંપત્તિ નહીં. સંપત્તિ હોય અને એમાંથી એને ભગવાન યાદ આવે તો એ સંપત્તિ સાચી. ભગવાનને ભૂલી જવા તેને જ વિપત્તિ માને છે અને ભગવાનનું સ્મરણ થાય તેને જ સાચી સંપત્તિ માને છે. માનવી જોઈએ, શાસ્ત્રોએ એવું કીધું એમ. એ ભગતને તો ખાસ. સા હાનિસ્તદ મહચ્છિદ્રમ સા ચાંદ જડ મૂઢતા યન મુહૂર્તમ ક્ષણમ વાપી વાસુદેવમ ન ચિંતયેત. એ જ હાનિ છે, એ જ મોટો દોષ છે. અંધતા, જડતા અને મૂર્ખતા પણ એ જ છે કે જે ભગવાનના ચિંતન વિના ક્ષણ કે મુહૂર્ત જાય. જ્યારે ભગવાન યાદ નથી આવતા ત્યારે જ અહંકાર, રાગ, દ્વેષ અને પાપ જીવનમાં આવે છે. માટે સ્મરણ ન થાય તો કીર્તન, પૂજા, સેવા કરવું પણ સમય ખાલી ખોઈ ન નાખવો. દાસ્યાશક્તિ. આગળની 4 આસક્તિઓ આલંબન રસપરાયણ આસક્તિઓ છે. ભગવાન પ્રધાન છે. હવે જે દાસ્ય, સખ્ય, આત્મનિવેદન એ બધી છે એ સાધક પ્રધાન છે. દાસ્ય ભાવ આપણે સાધકે પોતાનામાં કેળવવાનો છે. આ રૂપાશક્તિ ને મહિમા આપણે ભગવાનનો સમજવાનો છે. રૂપ એ ભગવાનનું યાદ રાખવાનું છે, સ્મરણ ભગવાનનું કરવાનું છે, પૂજન ભગવાનનું કરવાનું છે. એટલે એ
ભગવત કેન્દ્ર પ્રધાન ચારેય આસક્તિઓ કીધી. હવે જે આ ચાર આસક્તિ કે 4-5 આસક્તિ કે છે, દાસ્યાશક્તિ, સખ્યાશક્તિ, આત્મનિવેદન ને એ 5 આસક્તિ છે એ સાધક પ્રધાન છે. દાસ્ય ભાવ આપણે એમાં કાંઈ ખામી હોય તો આપણે પોતાનામાં ડેવલપ કરવાનું છે. એનું અધિકરણ છે એ સાધક છે અને ઓલાનું અધિકરણ છે એ પરમાત્મા છે. આસક્તિ તો સાધકે જ કરવાની હોય છે. એટલે આસક્તિ તો સાધકના હૃદયમાં જ રહે, પણ ઓલે પણ હરખું થયું કે નહીં એમ ધ્યાન રાખવાનું. આગળની 4 આસક્તિઓ આલંબન રસ પરાયણ આસક્તિઓ છે. આલંબન રસ પ્રધાન આસક્તિ છે. હવેની 4 દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને આત્મનિવેદન એ સાધકના ચૈતન્ય અધિકરણમાં સિદ્ધ કરવાની છે. જો કે કરવાનું તો છે પરમાત્મા પ્રતિ જ, પણ તેનું નિર્માણ આત્મભાવમાં કરવાનું છે. જ્યારે પેલી આલંબન અહીંયા આપણે કેન્દ્રમાં ડેવલપ કરીને પછી ત્યાં રજૂ કરવાનું છે ભગવાનને. દાસ્ય ભાવ હું બરાબર દાસ થયો કે નહીં, પછી ભગવાનને રજૂ કરવાના છે. મનમાં પ્રેમના અંકુર ઉઠે અને ઘાટું સ્મરણ થઈ જાય. પ્રેમ હંમેશા હૃદયમાં ઉઠે છે અને સેવામાં, ક્રિયામાં અભિવ્યક્ત થાય છે. કોઈ કહેશે મારા હૃદયમાં કોઈના પ્રતિ પ્રેમ છે, પ્રીતિ છે, અને જીવનમાં કોઈ ભાગમાં તદર્થતા નથી, સમર્પણ, સેવા નથી, તો તે પ્રેમ કેવી જાતનો ગણવો? તે વિચારણીય છે. એ પ્રેમ કહેવાય નહીં. મારા હૃદયમાં બહુ છે પણ કાંઈ માખે ઉડાડે નહીં. તો એટલે સાંડિલ્ય સૂત્રમાં ભગવાનની પ્રેમ ભક્તિની વ્યાખ્યા આપી, એમાં એણે એટલું એમ ઉમેર્યું હોતે, સાતું પરાનુરક્તિ ઈશ્વરે પણ ન ક્રિયા. ક્રિયા નથી, ક્રિયા એ પ્રેમ નથી. પ્રેમ છે એ ક્રિયાથી જુદો છે. તો પણ એમાં પ્રશ્ન એ છે કે ક્રિયા વિના પ્રેમ છે એ પ્રવૃત્તિ કે? તો ક્રિયા વિના પ્રેમ પ્રવૃત્તિ પણ ન હોય કે કાંઈ ક્રિયા જ ન હોય એના પ્રત્યે સમર્પણની, તો એને પ્રેમ કહેવાય નહીં. સમર્પણની કાંઈ ક્રિયા એમાં આવવી જોઈએ. તો ના કેમ પાડી? તો નકરી ક્રિયામાં ડ્રામેટિક થઈ શકે છે. નકરી ક્રિયામાં ડ્રામા થઈ શકે. બતાવી દે કે ભાઈ બહુ કથા થતી હોય અને કીર્તન બીર્તન આવે તો ડાન્સ મને કરવા, તો એ ડ્રામા જ. માલિપા તો કાંઈ હોય નહીં, કંઈ ડાન્સ કરી માલિપા થોડું આવી જાય. માલિપા હોય ને એની જાણે ડાન્સ મને થવા, ત્યારે માલિપા થયું કહેવાય. એટલે ન ક્રિયા એમ. ક્રિયા માત્ર ભગવાનમાં પ્રેમ નથી, પણ એમાં કાંઈક પ્લસ કરવું પડે છે તો ભગવાનમાં પ્રેમ થાય. પાછું એવું પણ ખરું કે ક્રિયાથી રહિત ખાલી ન કરો પ્રેમ એ પ્રવર્તી શકતો નથી. એટલે ક્રિયાને એને બેને સંબંધ છે. ભગવાનમાં પ્રેમ હોય તો એ સંબંધી ક્રિયા થવી જોઈએ, પણ પ્રેમ સહિત થવી જોઈએ, લુખી ન થવી જોઈએ, એવો અર્થ. માટે સાચો પ્રેમ સેવામાં પરિણમવો જ જોઈએ, ત્યારે જ તે સાચો પ્રેમ ગણાશે. નહીં તો વિડંબણા છે, પ્રેમનું નાટક ગણાશે. આપણને ભગવાનમાં અતિ ભક્તિ હોય અને એમાં દાસ ભાવ ન આવે તો કંઈક એકાદો ભાવ આવવો જોઈએ. શ્રીમદ ભાગવતમાં રૂપાશક્તિ પછી તુરંત જ દાસ્યાશક્તિ ઉત્પન્ન થવાનું બતાવ્યું છે. બધી ગોપીએ એવું ભગવાનને કીધું કે અમે ભગવાન તમારી દાસી છીએ, તમારું રૂપ જોઈ અને અમે દાસી બની ગઈ તમારી. એ તો એને ભગવાનમાં આસક્તિ થઈ ગઈ, રૂપાશક્તિથી સિદ્ધિ છે. એટલે ક્યારેક એવું પણ બને, પણ સાધારણ ક્રમ છે એ આ છે.
શ્રીમદ ભાગવતમાં રૂપાશક્તિ પછી તુરંત જ દાસ્યાશક્તિ ઉત્પન્ન થવાનું બતાવ્યું છે. ભૂખદંડમ ભુજદંડમ વિભો. ભુજદંડમ શ્રીયો વક્ષ્યો વીક્ષ્ય દાસ્યા ભવામતે. ગોપીઓ બતાવે છે કે હે ભગવાન, લક્ષ્મીના નિવાસરૂપ આપનું વક્ષસ્થળ તથા આપના મુખની શોભા જોઈને અમે આપની દાસીઓ બની ગઈએ છીએ. કિંકરી બની ગઈ છે, વગર પૈસાની અમે દાસી બની ગઈ. ભગવાન, અમે જન્મો જન્મ તમારી દાસી છીએ. શું કરવાને કે તમારું રૂપ જોયું છે અમે. તમારું રૂપ છે એ લક્ષ્મીના નિવાસ રૂપ છે, એને જોઈને એટલે એને રૂપાશક્તિ પછી સીધી જ દાસ્યાશક્તિ આવી. પણ એ ગોપીઓ હતી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને અપવાદ રૂપ છે. બધાએ કાંઈ ગોપીઓની જેમ પ્રેમ કરી શકે નહીં. એટલે રાજમાર્ગ છે એ નારદજી આ બતાવ્યો છે આમાં, કે બધાને જો ભગવાનમાં આવો પ્રેમ કરવો હોય તો આ માર્ગે હાલવાનું. કોઈક બળિયો હોય ને ઠેકડો મારીને સીધો વયો જતો હોય તો કાંઈ વાંધો નહીં. કે એટલે ગોપીઓ છે એ અપવાદ રૂપ છે. આ બ્રહ્માંડમાં એવો પ્રેમ છે તો કોઈકને અપવાદ રૂપ એક જિંદગીમાં થઈ જાય તો સારી વાત છે. દાસ્યાશક્તિમાં દાસ્ય રસ મુખ્ય હોય છે. રસ એ આનંદ કરતાં અલગ હોય છે. આનંદ ભોગ તરફ જોડનારો છે, રસ પુરુષાર્થ તરફ ખેંચનારો છે. જેને જેમાં રસ હોય એમાં પુરુષાર્થ કરે, આનંદ હોય એ ભોગવે, બોલું શું કે આપણે સેલિબ્રેશન. સેલિબ્રેશન કરે. આનંદ સેલિબ્રેશનનો જ હોય ને. અને રસ છે એ પુરુષાર્થ ઊભો કરે કે મને આમાં રસ છે એટલે ઝાઝામાં ઝાઝો પુરુષાર્થ કરે. દાસ્ય રસ છે એટલે દાસ માટે પુરુષાર્થ કરે, વધારેમાં વધારે પુરુષાર્થ. પોતાને દાસ, ભગવાનનો દાસ સાબિત કરવા માટે એ કાંઈ ખામી ન રાખે. એટલે તો એને દાસ્ય રસ પોતામાં ગણાય. મરતી મરતી કાન હલાવે કે થાય છે, આપણે દાસ જ છે ને ક્યાં વયા ગયા છે. અહીંયા જ છે, બેઠા છે. ભગવાનને જ્યારે જરૂર પડે ત્યારે બોલાવી લે. આપણે કહી દીધું તમારે ગમે ત્યારે રાત્રે 12 વાગે મારો કાન પકડવાનો, પણ હવે ભગવાન કેટલાકના કાન પકડે. દાસ્યાશક્તિમાં દાસ્ય રસ મુખ્ય હોય છે. રસ એ આનંદ કરતાં અલગ હોય છે. આનંદ ભોગ તરફ જોડનારો છે. રસમાંથી આનંદ આવે છે એવો સહજ છે. જેમાં રસ હોય એમાંથી એને આનંદ આવે છે. પણ આનંદ છે એ ભોગ પ્રધાન છે અને રસ છે એ પુરુષાર્થ પ્રધાન છે. બેયમાં અમુક ઇક્વલ હરખું હોઈ શકે. રસ હોઈને આનંદ હોતે હોય અને આનંદ હોઈને રસ હોતે હોય એવું તો હોઈ શકે, પણ બેનો ડિફરન્સ કરવો હોય તો આટલો ફેર. આનંદ ભોગ તરફ જોડનારો છે, રસ પુરુષાર્થ તરફ ખેંચનારો છે. એટલે ભોગને દબાવીને પુરુષાર્થ વધારે તો એને દાસ્ય રસ સિદ્ધ થાય. દાસ્ય રસ કોઈકની એપોઇન્ટમેન્ટ થઈ ગઈ કે હાલો ભાઈ નરેન્દ્ર મોદીનો પીએ થઈ ગયો અને બેફામ થઈ જાય, પછી ઓલો કાઢી નાખે કે ભાઈ આવો ન હાલે મારે. તો બેફામ થઈ ગયો એટલે એ ભોગમાં બસ મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં, એમ પોતાનું કામ ભૂલી જાય તો બેફામ થઈ ગયો કહેવાય. એટલે ખાલી સેલિબ્રેશન જ કર્યું એણે, પુરુષાર્થને એને ખબર નથી કે મને આ પુરુષાર્થ કરવા માટે મને અહીં એપોઇન્ટ કર્યો છે. એમાં આપણે સાધુ થઈ ગયા એટલે એપોઇન્ટમેન્ટ તો થઈ ગઈ એમ ભગવાનના દાસ તરીકે. મહારાજે એવું કીધું છે ને કે સાધુ જેવી કોઈ પદવી નથી. જેટલું ભગવાનનું રાજ જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. એમ જે કામ ભગવાનથી થાય એ સાધુથી હોતે થાય. પણ હવે એને સેલિબ્રેશન કે પુરુષાર્થ શું કરવું, આપણે શું પસંદ કરવું? સેલિબ્રેશન કરવાનું. સેલિબ્રેશન શું કર્યું કહેવાય કે આવો પૂજા કરો, હાર લાવો, થોડા થોડા નહીં લાવતા, ટોપલા ને ટોપલા લાવજો, અને પછી મને નવરાવો, મને પૂજો.
તો એ સેલિબ્રેશન કર્યું. રાજાની રાણી જ છે, એમાં કાંઈ વાંધો નથી, પણ સેલિબ્રેશન થયું. અને રાજાનું કામ હોય, દ્રૌપદી કહેતા હતા બધાય મારા પાંચેય પતિઓનો પ્રોગ્રામ મારી પાસે છે, અને એને શું કરવાનું શું ન કરવાનું બધો રિપોર્ટ એ બધા કરે છે. રૂકમિણીજીએ એને પૂછ્યું હતું, તો આ બધી ભેળ્યું થાય બાયું ત્યારે એની એ જ વાત હોય ને, ધણીને કેમ વશ કરવા એમ ન થતા હોય, કજાડા હોય તોય કે કેમ વશ કરવા, એ બધી ભેળ બાયું થાય તેને એ વાતો કરે. એટલે આ દ્રૌપદીજીને એ પૂછતા છે કે અમારે તો આ અમે તો 1000 છે, એ તો આ એક જ એવો કજાડો ધણી છે કે કોઈ વાત વશ જ થતો નથી. શ્રી કૃષ્ણ ભગવાન તો એમ તો કોઈક વશ કરવા જાય તો કજાડા હતા ને, યશોદામાને મીણ કેવરાવી દેતા હતા, એટલે એવા કજાડા હતા. એટલે દ્રૌપદીને પૂછ્યું, આ બધા 5 તને પૂછીને જ બધું કરે છે, તો એવો અમને મંત્ર આપીને કંઈક. અમે આપણને કઈક મહારાજની મનગમતી સેવા મળી ગઈ હોય હા, અને એમાં આપણે થાકી નહીં તો આપણે રસ આવ્યો કહેવાય. બરાબર છે, એ રસ આવ્યો કહેવાય. આપણે ફૂલાઈ જાય અને જેમ તેમ કરવા માંડીએ અથવા તો એનો દુરુપયોગ કરવા માંડીએ તો એ ભોગ કર્યો કહેવાય. અને આપણે એને સિરિયસતાથી બરાબર એનો આમ કે ઓલો મિનિંગફુલ યુઝ કરીએ તો એને પુરુષાર્થ કર્યો કહેવાય. દાસ્યાશક્તિમાં દાસ્ય રસ મુખ્ય હોય છે. રસ એ આનંદ કરતાં અલગ હોય છે. આનંદ ભોગ તરફ જોડનારો છે, રસ પુરુષાર્થ તરફ ખેંચનારો છે. દાસ્ય રસ અને દાસપણાનો આનંદ અલગ હોય છે. દાસ્યાશક્તિ દાસ્ય રસને વરેલી હોય છે. રસ આવે તો જ આનંદ આવે છે, એ વસ્તુ જરૂર સાચી છે. દાસ સ્વામી સુખ માત્ર અભિલાષી હોય છે, તે પોતાના આનંદને ક્યારેય વિચારતો નથી. દાસ ભક્ત દાસ્ય રસનો સેવા રસનો ત્યાગ કરીને દાસ્ય આનંદ માણવા લાગી જાય તો સેવા રસ બ્રેક થઈ જશે, સેવામાં એકાગ્રતા ભંગ થઈ જશે. દાસને સેવાનો આનંદ જરૂર હોય છે. ઓહો, ભગવાને અમને ક્યાં સ્થાન ઉપર મૂક્યા, અમારા જેવા કોઈ ભાગશાળી નહીં, એવું જ મને કરવા તો સેવા ચૂકાઈ જાય. સેવામાં તો સાવધાન જોઈએ કે ભગવાને મને આ જગ્યાએ મૂક્યો તો મારી જવાબદારી કેટલી બધી વધી ગઈ, હવે મારે શું કરવું જોઈએ, તો એને દાસ્ય રસ એડ થાય અને ઓલામાં દાસ્ય રસ ઢોળાઈ જાય. બહુ થાય તો આપણે આપણા જેવા કોઈ નહીં, હવે આપણે કંઈ આગળ થવાનું જ નથી આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં આપણા જેવું કોઈ નથી, એવું કે તો દાસ્ય રસ ઢોળાઈ જાય. અને હવે મારે શું કરવું કે આ બરાબર ઓલા આપણે વેંકટેશ્વરલુ સાહેબ હતા ને, એ તિરુપતિના ચેરમેન થયા હતા, ત્યારે અહીંયા સંતો આવ્યા ત્યારે એને પૂછ્યું, આપણે એને ટ્રસ્ટી તરીકે લીધા હતા ને, પછી નજીકનો થોડોક, એટલે કે ભાઈ આમાં પૈસા બહુ આવે છે તિરુપતિમાં, એનો અમારે કેવી રીતે સારો ઉપયોગ કરવો એમ પૂછ્યું. એટલે એને પુરુષાર્થ કહેવાય ને. હવે અમે કેમ વાપરવા, એ તો હંતાય વાપરવા તો બધાને આવડતું જ હોય, વાપરતા તો બધાને આવડતું હોય, ત્યારે ગમે એટલા આવે તો બધા વપરાઈ જાય છે. કામ પરિણામ 0. હમણાં તમે બોલ્યા યશોમના, આસામી જઈશું. હમણાં તમે બોલ્યા કે આપણે ભાગ્યશાળી, આપણે આમ, તો આસામી ઈ પુરુષાર્થ તરફ ન લઈ ગયા અને કઈક રસ ઢોળાય આસામી અને સાવધાની રાખીને કરે તો ઈ દાસ ભાવનો પુરુષાર્થ. હા, તો આપણે વચનામૃતમાં એવું લખ્યું કે હું પૂર્ણ કામ છું, હું ભાગ્યશાળી છું, મને આ સેવા મળી છે, એક ઠકાણે મહારાજ એવું લખ્યું. આસામી અને ગોપીઓ જયારે રાસલીલામાં ભગવાનને સુખ આપ્યું હા ત્યારે એક ગોપીને સાથે લઈને નીકળ્યા, ત્યારે એ ગોપીએ મનમાં
કથા હું એવું પછી બોલતો કોકનું સાંભળે. મારા જેવી ભાગશાળી કોઈ નહીં. શ્રી હા, તો કૃષ્ણ એને મુક્તિ કેમ લાગી? આ મહિલા છે એનું અહોભાઈ તો મનાય, તો શું કારણ? એટલે એમાં બહુ સરસ તમે દીધું એ દ્રષ્ટાંત બહુ સારું છે. પહેલાં તો જાણે ગોપીઓ ને ભગવાને રાસ શરૂ કર્યો તો આમ આચાર્યોનું કહેવાનું એમ છે કે રાધિકાજીને ભગવાન મુખ્ય કેન્દ્રમાં રાખીને રાસેશ્વરી કહેવાય છે ને, રાધિકાજી રાસેશ્વરી કહેવાય. એટલે ભગવાન એને લઈને એકલા એમ કે રાધિકાજીને લઈને ત્યાંથી નીકળી ગયા. બીજી ગોપીઓ બધી ગોતતી રહી. પણ રાધિકાજીને મનમાં એમ થયું કે હું બહુ ભાગશાળી, કે કોઈને નહીં, ભગવાને મને પસંદ કર્યા, એટલે મારામાં કાંઈક છે એવું એને થયું. એટલે ભગવાન એને ડાળે ટીંગાડી ત્યાંથી વ્યા ગયા. એવી કથા આવે છે, એવી કથા આવે છે. એટલે ટૂંકમાં પોતાને ભાગશાળી માનવું જોઈએ, પણ ભગવાનને રાજી કરવાનો પુરુષાર્થ છે એ ધીરો પડવો જોઈએ, ન પડવો જોઈએ, અથવા તો બ્રેક ન થવો જોઈએ. એટલે મર્યાદામાં રહીને પોતાને ભાગશાળી માને તો એ જરૂર માનવું જોઈએ. પણ ક્યારેક ક્યારેક ભાગશાળી માને તો પછી બહુ આનંદ વિભોર થઈ જાય. દ્રપ્તો ક્રામતી એવું વાક્ય છે. દ્રપ્તો એટલે બહુ પોતે ખુશી થઈ જાય. એ ક્રામતી એટલે નિયમનું ઉલ્લંઘન કરી નાખે. એને નિયમનું બહુ ભાન ન રહે, બહુ પોતે ખુશ થઈ જાય, બહુ ઓલું થઈ જાય. એક દ્રષ્ટાંત દીધું કે જૂના જમાનામાં આપણે પંખા જ્યારે નહોતા ત્યારે હાથથી પંખા કરતા, અને મંદિરોમાં અને સાધુઓના અખાડામાં એ ઓલો આમ બાંધ્યો હોય પંખો, ઉપર બાંધ્યો હોય, પછી એને એક જણો આમ દોરી લઈને હલાવે એટલે આખા બધાને આમ પવન આવે. જુનાગઢમાં જૂના સાધવાશ્રમમાં તો તમે કદાચ દેખ્યો હોય, મેં દેખેલો. એટલે હવેલી બની એમાં એટલે મને બહુ ખ્યાલ નહીં. મેં એટલે આ પછી એક જણો કરે તો બધાને પવન લાગે એમ. એટલે તો એમાં એક સંતો, બહુ મોટા મોટા સંતો હોય છે ને, એને આ પંખો નાખતો હોય છે. તે કોઈ એમ કીધું કે આ લોકો નાનો માણસ હોય કે હરિભગત હોય કે એને કીધું તમે આ નાખો પંખો. એટલે ઓલાને એમ મનમાં એમ થઈ ગયું, ઓહો હો મારા ભાઈ, આ સેવા ક્યાંથી મળે. એમ કરતાં કરતાં એને આમ કે ઓલું મગજ બરાબર અતિ ઓલો થઈ ગયું, એટલે ભાન ભૂલી ગયો ને મૂર્છા આવી ગઈ. એટલે ઓલે તરત બીજા માણસો હોય છે એને ત્યાંથી લઈ લીધો. લઈ અને કે જા તું સ્વસ્થ થઈ આવી જાવે. પછી બીજી વાર આવ્યો કે હવે તારે નથી નાખો પંખો. ભલે ની એની ભાવના જ હતી બધી, પણ કે તને પંખો નાખવા ન દેવાય. હવે બીજો કોઈ ખરખો હોય, ભલે બહુ ભાવવાવાળો, તારા જેટલો ભાવનાવાળો ન હોય, પણ એને દેવાય, તને ન દેવાય. એટલે અતિ આનંદ છે એનો. એને મનમાં તો સાચી જ ભાવના થઈ હતી કે ભાઈ મારા જેવો કોઈ ભાગશાળી નહીં. પણ એ બ્રેક થઈ જાય સેવા, એટલે સેવામાં અને આનંદમાં એટલો જ ડિફરન્સ છે. આનંદમાં ભોગ પ્રધાન છે અને સેવામાં પુરુષાર્થ પ્રધાન છે. એટલે પુરુષાર્થનો જો રસ પડે કે હું હજી વધારે સેવા કરું, અને વધારેમાં વધારે એને એમ કે રસ પડે, તો એ સેવા રસ કહેવાય. અને એને એમ થાય છે કે મારા જેવો કોણ ભાગશાળી. મોટે ભાગે મોટા માણાના જે પીએ હોય, દાખલા તરીકે નરેન્દ્ર મોદી કી તો જેમ હોય એમ ખરું, પણ મોટે ભાગે આવા મોટા માણાના પીએ હોય એને બતાવ્યા ન થતા હોય. ઓલા બિચારા ઘણા ઢીલા હોય, પણ આનંદ ઓલું ચા કરતાં કેટલી ગરમ હોય એની ઘોડે હોય મોટે ભાગે. એટલે એમ ન થાય એવા ભાવનો છે. એટલે આ રાધિકાજી આપણે નામ લઈ કે હું ખૂબ ભાગ્યશાળી છું કે મને ભગવાને સાથે લીધી, બીજી ગોપીઓ કરતા હું ભાગ્યશાળી છું, એવા વિચાર કર્યા અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. વિચાર તો કરવા, પણ જે સેવા કરવાનું એ ચાલુ રાખવું જોઈએ, એ ચૂકવું ન જોઈએ. એ ચૂકવું. હકીકતમાં તો મોટા માણાની પડખે જો એને મળે તો જનરલી આવું હોય કે એ પછી નાના માણસો અને બીજાનો તિરસ્કાર કરતા શીખી જાય. એને કે હું આવું કરી શકું, બીજું કોઈ કરી ન શકે. ઉલટું એને તો દયા કરવી જોઈએ કે જો હાલ તારે સેવા આવી રીતે થાય, બીજાને શીખવાડે. પણ
મોટે ભાગે એવું ન કરે કોઈ. એ કોઈને મોનોપોલી ઊભી કરે અને ત્યાં કોઈને ઘરવા ન દે, એવું કરતા હોય. તમે જેમ મને શીખવાડી હતી એવું કોઈ ન કરે. સારું. પૂરું થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.